ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે ચેપ્ટર નંબર 9 સાયન્સની અંદર મેટર ઇન અવર સરાઉન્ડિંગમાં આપણે સોલિડ પ્રોપર્ટી ભણી ગયા છે. એની અંદર આપણે મિનિમમ 5 થી 6 પોઈન્ટ જોયેલા. તો 6 પોઈન્ટ હતા એ મિનિમમ મોસ્ટ ઓફ આઈએમપી હતા છે. એ તમારે કરવા પડશે, લખીને તૈયાર કરી દેજો. હવે એના પછીની જે છે એ છે સ્ટેટ ધ પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ. હવે આપણે સાઈન પ્રોપર્ટીઝ ભણવાના છે લિક્વિડની. તો લિક્વિડની જે પ્રોપર્ટીઝ છે એમાં જે સોલિડની પ્રોપર્ટીઝ છે એ રીતે જોવા જઈએ તો એમાં આપણે પહેલા શું જોવાનું હોય તો શેપ જોવાનો, એનું વોલ્યુમ, એની બાઉન્ડરીઝ છે, એ ફ્લો કરે છે નીકળતી એ જોવાનું હોય છે. પછી એની કમ્પ્રેસ કરો, કમ્પ્રેસિબિલિટી ચેક કરો, એનો ફોર્સ ઓફ અટ્રેક્શન ચેક કરો. તો એ પ્રમાણે જોઈશું. તો લિક્વિડનો શેપ જોઈએ તો liquid have no fixed shape but have a fixed volume. liquid છે એનો શેપ કેવો હોય છે, ફિક્સ હોતો નથી. એનું કારણ શું હોય છે કે જો liquid ને એક બોટલમાં પડે તો બોટલ જેવો શેપ થઈ જાય, બીકરમાં પડે તો બીકર જેવો શેપ થઈ જાય. મતલબ ફિક્સ શેપ હોતો નથી, પણ વોલ્યુમ ફિક્સ હોય. 500 ml ની બોટલ હોય તો એ 500 ml જે બોટલ હોય એમાંથી પાણી બોટલ છે એક બીકરમાં લો, બીકરમાં બી એનું 500 ml જ રહેશે. પછી બીજા કોઈ કન્ટેનરમાં લો તો એનો જે વોલ્યુમ છે એ કેવું રહેવાનું, ફિક્સ રહેશે, વોલ્યુમ ચેન્જ થશે નહીં. ત્યાર પછી બીજી પ્રોપર્ટી વાત કરીએ તો liquid take the shape of the container in which they are kept. મતલબ આ લિક્વિડ છે એને જે કન્ટેનરમાં કેપ કરવામાં આવે, ભરવામાં આવે એ જ કન્ટેનરનો એ શેપ બનાવે છે. તો સમજો કે હું એને બોટલમાં લઉં છું તો એ બોટલ જેવો એનો શેપ થઈ જાય, કોઈ બીકરમાં લઉં તો બીકર જેવો, કોઈ પાણીકા ફ્લાસ્કમાં લઉં તો પાણીકા ફ્લાસ્ક જેવો, ગ્લાસમાં લઉં તો ગ્લાસ જેવો, એવો એનો શેપ થઈ જાય. મતલબમાં જે કન્ટેનરમાં ભરો બોટલને, લિક્વિડને, એવો એનો શેપ થઈ જાય. થર્ડ પોઈન્ટ શું છે, liquid can flow and change their shape. મતલબમાં લિક્વિડ છે ને એ ફ્લો કરે છે, શું કરે છે, ફ્લુઇડ છે ને. જ્યારે હું અહીંયા કોઈ જગ્યાએ વોટર મૂકું તો વોટરનો ડ્રોપ છે એ જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એ જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો એનો શું કરે છે, ફ્લો કરે છે. ત્યાર પછી એનો શેપ બી ચેન્જ થવાનો, મતલબ શેપ ચેન્જ થશે એટલે ફ્લુઇડ છે, ફ્લુઇડ છે હંમેશા શું કરે છે, ફ્લો કરે છે. એટલે જેટલા બી લિક્વિડ હોય એ બધાનો શેપ ચેન્જ થાય, શેપ ફિક્સ હોય નહીં. અને શું કરે છે કે ફ્લો કરે છે, ફ્લો. ફોર્થ નંબર શું છે, liquids that are fluid but not rigid. liquid છે એ શું છે, fluid છે અને not rigid. liquid fluid છે પણ rigid નથી. મતલબ શું કહે છે, rigid એટલે કે જેમાં shape fix હોય, volume fix હોય અને boundaries fix હોય, તો એ rigid માં ગણાય. liquid માં શું થયું, shape fix નથી, મતલબ એ rigid છે નહીં. એટલે શું લખવાનું છે, liquid are fluid but not rigid. ફિફ્થ નંબર જોઈએ, solid matter and liquid matter can diffuse in liquid. solid matter and liquid matter એ શું કરે છે, diffuse in liquid. મતલબમાં solid અને liquid એ બંને એક diffuse થાય છે. મતલબમાં liquidમાં જો કોઈ solid matter છે ડિસોલ્વ કરો તો ડિસોલ્વ થઈ જાય છે. એનો મતલબ શું થાય, diffuse નો મતલબ શું થાય, intermixing of particle. તો લિક્વિડ અને સોલિડ બંનેની વાત કરું તો જો હું એક જગ્યાએ સુગર લઉં, એમાં વોટર લઉં, વોટરની અંદર સુગર એડ કરું, સુગર વોટરમાં ડિસોલ્વ થઈ જાય. મતલબમાં સુગર સોલિડ અને વોટર લિક્વિડ બંને એકબીજામાં શું થાય છે, એનું ડિફ્યુઝન થાય છે. મતલબ intermixing of particle, solid matter and liquid matter. તો solid matter and liquid matter can diffuse in liquid. તો લિક્વિડ ફોર્મમાં મળી જાય છે. એના પછી જે પ્રોપર્ટીઝ છે એ છે 6 નંબર, the atmospheric oxygen and carbon dioxide gases diffuse and dissolve in liquid. તો એટમોસ્ફિયર ની અંદર જે ઓક્સિજન હોય છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ હોય છે એ શું થાય છે, તો ડિફ્યુઝ થાય છે. સામા એર, જે એર હોય ને એની અંદર કોણ ડિફ્યુઝ થાય છે, કયા ગેસ હોય છે, O2, N2, CO2, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઘણા બધા ગેસીસ છે જે એરની અંદર ડિફ્યુઝ થઈ રહ્યા હોય છે. જે તમે બ્રીથ
એમાં લો છો ઓક્સિજન અને બહાર કાઢો છો કાર્બન ડાયોક્સાઇડ. તો એ શામાં શામાં ડિઝોલ્વ થયેલા હોય છે, શામાં ડિફ્યુઝ થયેલા હોય છે, એરમાં. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે એ ડિફ્યુઝ થયેલા હોય છે અને એ બીજે શામાં ડિઝોલ્વ થયેલા છે કે વોટરમાં. તો કે જે વોટર છે આ વોટર પીએ છે એની અંદર બે શું હોય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ થયેલા હોય છે. તો ઘણી બધી તમે લેબ જોતા હોય જે સી હોય છે દરિયામાં જે એનિમલ્સ રહેતા હોય છે જેમ કે ફિશ છે કે કોઈ બી એક્ટિવિટી હોય એ ઓક્સિજન પ્રોસેસ જ્યારે બ્રીથ લે છે તો એની અંદર ઓક્સિજન લે છે. તો એ ઓક્સિજન ક્યાંથી મળે છે આપણે કે વોટરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ શું થયેલા હોય છે એમાં ડિઝોલ્વ થયેલા હોય છે જેથી કરીને ઓક્સિજન લેતા હોય છે. 7 નંબર છે liquid have greater space between particle as compared to solid. મતલબ લિક્વિડ છે એની અંદર જે સ્પેસ હોય છે તો સોલિડ ની કમ્પેરિઝનમાં કેવી હોય છે, ગ્રેટર હોય છે, મતલબ વધારે હોય છે. તો સોલિડ ની અંદર જે પાર્ટિકલ હોય તમે અહીં જોઈ શકો છો આ રીતે પાર્ટિકલ ગોઠવાયેલા હોય જેમાં સ્પેસ ઓછી હોય છે અને લિક્વિડમાં વધારે સ્પેસ હોય છે. તો સોલિડ ની કમ્પેરિઝનમાં લિક્વિડની અંદર સ્પેસ કેવી હશે, ગ્રેટર સ્પેસ, સૌથી વધારે સ્પેસ હશે. તો આની અંદર બીજા બધા પાર્ટિકલ એડ કરવા હોય તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે જો કે સુગર છે એને વોટરમાં ડિઝોલ્વ કરીએ તો ડિઝોલ્વ થઈ જાય છે કેમ કે વોટર છે લિક્વિડ છે, આ લિક્વિડ છે લિક્વિડમાં શું છે, સ્પેસ છે. કોના કરતા, સુગર એટલે કે સોલિડની કમ્પેરિઝનમાં લિક્વિડમાં સ્પેસ કેવી છે, ગ્રેટર છે. ત્યાર પછી છેલ્લો આપણે પોઈન્ટ જોઈએ 8 નંબર, liquid are more compressible than solid. કે લિક્વિડ છે એને કમ્પ્રેસ કરવામાં આવે તો સોલિડની કમ્પેરિઝનમાં વધારે કમ્પ્રેસ કરી શકો છો. સમજો કે હું એક બોટલમાં બોટલ લઉં છું અને કમ્પ્રેસ કરું તો એ કમ્પ્રેસ થઈ શકે છે. એની કમ્પેરિઝનમાં સોલિડની વાત કરું સોલિડમાં કમ્પ્રેસ થાય નહીં. ફુગામાં વોટર બોટલ અને કમ્પ્રેસ કરું તો ફુગો ફૂટી જાય છે, એની અંદર કમ્પ્રેસ થઈ શકે છે જ્યારે સોલિડને કમ્પ્રેસ કરી શકાતા નથી. તો આપણે ટોટલી 8 પ્રોપર્ટીઝ ભણ્યા. 8 પ્રોપર્ટીઝ તમારે આવડવી જોઈએ જે 4 માર્ક્સના એક્ઝામમાં પૂછાય છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, તમે આ ક્વેશ્ચન લખી દેજો. હવે આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કીધું તમારે તો ટોટલી આપણે 1 પોઈન્ટ ભણ્યા મેટર ઇન અવર સરાઉન્ડિંગ ચેપ્ટરની અંદર. હવે આના પછીનો જે ટોપિક છે ગેસની પ્રોપર્ટી એના પછીના વિડિયોમાં આપણે ભણીશું. થેન્ક યુ.